વિદ્યાથી માણસના જીવનમાં શું આવવું જોઈએ? તો કહ્યું વિદ્યાથી માણસના જીવનમાં વિનય આવવો જોઈએ. ગુજરાતી શાળામાં ભણવા જઈએ ને એટલે ગુજરાતી શાળાઓની દિવાલો ઉપર સૂત્ર લખેલા હોય. એમાં એક સૂત્ર ખાસ હોય, વિદ્યા વિનયથી શોભે છે. હે, વિદ્યાભ્યાસ કર્યા પછી માણસના જીવનની અંદર વિનય આવવો જોઈએ, નમ્રતા આવવી જોઈએ, વિવેક આવવો જોઈએ, તો એ વિદ્યા સાચી, એને પચાવી કહેવાય. નહીં તો વિદ્યા માણસના જીવનમાં શું લાવી બેસે છે? અહંકાર લાવી બેસે છે. એવી વિદ્યા શું કામની કે જેને ભણ્યા પછી માણસના જીવનમાં અહંકાર આવે, અભિમાન આવે, પોતાને શ્રેષ્ઠ સમજવા લાગે અને બીજાને ગૌણ સમજે. આ વિદ્યા વિદ્યા નથી. વિદ્યાથી માણસના જીવનમાં વિવેક આવવો જોઈએ, વિનય આવવો જોઈએ, તો એ વિદ્યા સાચી. આજે ધીરે ધીરે શું થવા લાગ્યું છે? આનો અભાવ થવા લાગ્યો છે. વિદ્યાથી બાળકોના જીવનમાં વિનય આવવો જોઈએ, પણ કહેવું પડે કે ક્યાંક ગલત થઈ રહ્યું છે. આપણે આએ દિન સમાચાર પત્રની અંદર જોઈએ છીએ, ટીવી ન્યૂઝની અંદર જોઈએ છે કે ટીનેજર ઉંમરના બાળકો તેર 14 વર્ષના થયા છે, 10મામાં કોઈ છે, 11મામાં છે, કોઈ 12મામાં છે. પિતાની ખૂબ સંપત્તિ છે, એના જોરે ગાડી મળી ગઈ છે, મોંઘા મોબાઈલો મળી ગયા છે, પોકેટ મની માટે રૂપિયા મળી ગયા છે, અને પછી રીલ્સનો જમાનો છે. ગાડીઓ લઈને નીકળી જવાનું, બેફામ ડ્રાઇવિંગ કરવાનું, રીલ્સ માટે થઈને ખોટા ખોટા સ્ટન્ટ કરવાના, એમાં પોતે તો મરવાનું પણ સામે બીજા 5ને મારવાના. વિદ્યા આપે, વિદ્યાથી આવું આવે જીવનમાં. વિદ્યા થકી માણસના જીવનમાં વિનય આવવો જોઈએ, વિવેક આવવો જોઈએ. એના બદલે ઉછલંગાઈ ના આવે.